રોજમર્રાની જિંદગીમાં વપરાતા કાંદા. શું તમને ખબર છે કે કાંદાની ફેક્ટરી કઈ રીતે કામ કરે છે? કાંદામાંથી કેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે અને અહીંયાથી જેટલી પણ વસ્તુઓ બને છે એ સમગ્ર આખા વિશ્વમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. કેવી રીતે પેકિંગ થાય છે? તો ચાલો આજે તમને આખી ફેક્ટરીની વિઝિટ કરાવું કે કાંદા મેકિંગની કઈ રીતની પ્રોસેસ છે. અચ્છા, આખા એશિયામાં સૌથી વધારેમાં વધારે આનું જે થતું હોય ને તો એ આપણા મહુવાની અંદર થાય. એટલે 160 પ્લસ ડિહાઇડ્રેશન આવેલા છે. અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ આમ યુરોપમાં થાય છે. બધા જર્મની છે, સ્પેન છે, રશિયામાં, અમેરિકામાં. તો મિત્રો, અત્યારે આપણે જે આવી ગયા છીએ ને મહુવામાં સૌથી પહેલામાં પહેલું જે ડુંગળીનું કારખાનું જે સત્તરિયા લાવ્યું હોય ને તો આવડું આ ફેક્ટરી છે. અને કઈ રીતની આખી પ્રોસેસ છે ને એ સંપૂર્ણ તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહો ને એટલે તમને બતાવું કે કઈ રીતની પ્રોસેસ છે, કઈ રીતે માલ એક્સપોર્ટ થાય છે, કઈ રીતની ટૂંકમાં આખી પાવડર બની રહ્યો છે, એ બધું તમને વિગતવાર બતાવું. ચાલો કન્ટિન્યુ બન્યા રહો. ડુંગળીનું ડિહાઇડ્રેશન કહેવાય આ કારખાનું જે છે ને, સત્તરિયા તરીકે આપણે દેશી ભાષામાં ઓળખીએ. તો તમે જોઈ શકો છો અત્યારે આ ફિલહાલ બધા કાંદા છે. આ બધા જ કાંદા છે ને એ કઈ રીતની પ્રોસેસ થાય ને એ તમને આગળ બતાવું. બંને સાઈડ છે ને ડુંગળી જ પડી છે. હવે આનો કઈ રીતે પાવડર, આની 2-3 વસ્તુ બને છે તો એ આગળ તમને ફેક્ટરીમાં જઈને બધું બતાવું કઈ રીતનું છે. ભાઈ સૌ પ્રથમ કાંઈ પણ કાંદા હોય ને અહીંયાથી ચાલુ થાય છે અને ત્યાર પછીની આગળની બધી પ્રોસેસિંગ થાય છે. તો ચાલો હું તમને આગળની બધી પ્રોસેસ બતાવું વિગતવાર કે કઈ રીતને આખા કાંદાનો છે એ કઈ કઈ વસ્તુ બને છે અને કેવી રીતે આખી પ્રોસેસ છે, આખી ફેક્ટરીની તમને વિઝિટ કરાવું. ચાલો. તો શરૂઆતમાં જ્યાંથી ડુંગળી નાખતા ને એ તો તમે જોયું જ છે. ત્યાર પછી બીજી પ્રોસેસની વાત કરીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો કાંદા છે ને એ ધોવાય છે. ધોવાઈને પછી ઉપર જાય છે. આ રીતે જોઈ શકો, આ ઉપરથી થેટ કાંદા ધોવાનું પ્રોસેસિંગ છે આખું. ધોવાય તો આ રીતે આવે છે કાંદા અને ત્યાર પછી અહીંયા ધોવાઈ રહ્યા છે. તમે જોઈ શકો પાણી વડે કાંદા છે ને એ ધોવાઈ જાય અને ત્યાર પછી જ ઉપર જાય છે. આ રીતની કાંઈક આખી પ્રોસેસ. ડબલ વોશિંગ થાય ડુંગળીનું, 2 વાર ધોવાણ થાય. તમે જુઓ અહીંયા પણ ધોવાણ જ થાય છે. ત્યાર પછી પાછો આ રીતે રોલ વડે ઉપર જાય છે. ત્યાર પછીની પ્રોસેસ તમને આગળ બતાવું કઈ રીતની છે. શરૂઆતમાં ડુંગળીની આ સિમ્પલ પ્રોસેસ છે અને ત્યાર પછી અહીંયાથી છે ને આ વસ્તુમાં કટર છે. આની અંદર કટર કામ કરતી હોય છે. એ કટિંગ અહીંયા નીકળે છે. કાંદાનું કટિંગ થઈને આવી રીતનું નીકળે છે. તમે જોઈ શકો તો આખે આખું છે ને આ બધા કાંદાનું કટિંગ થઈ ગયું છે ઓલરેડી. આવી રીતની કાંદા કટિંગ થઈ ગયા છે. આ જો છે ને કટિંગ થઈને આગળની પ્રોસેસ છે ને એ આગળ જાય છે. આ બધી વસ્તુ છે ને ભાઈ મશીનરી દ્વારા થતી હોય છે A to Z. જ્યાં પેકિંગ થાય ને ત્યાં સુધી તમને સંપૂર્ણ કાંદાની આખી પ્રોસેસ દેખાડી દઉં. કન્ટિન્યુ બના રહેજો. હાલો. મશીન છે 6 ફૂટનું મશીન આવે, 6 ફૂટ ફરે. બરાબર. પાઇપો આવે, એમાં ગરમ હવા, પાણી હોય, ગરમ પાણી એવા ઉપર જાય છે એટલે વરાળથી પાકે. બરાબર. ટૂંકમાં આ જે આખે આખું મશીન છે ને 6 પટ્ટાનું મશીન છે ભાઈ. અને ગરમ થાય ને વરાળથી પકવે ડુંગળીને, ટૂંકમાં ડિહાઇડ્રેશન કરાવે ડુંગળીને. તો આખે આખું રોલિંગ મશીન છે. તમે જોઈ શકો કેવડું વિશાળ કાંઈ મશીન છે. આમાં 6 પટ્ટા છે અલગ અલગ. આની અંદર ડુંગળીનું ડિહાઇડ્રેશન થાય છે. કાંદા છે ને આ આખું ગરમ મશીન આખું હીટ થાય છે અને કાંદાને જો આ રીતનો ભૂકો કરી નાખે છે ભાઈ. જો આખે આખું મશીનમાં આ રીતનું કામ છે. સમગ્ર ને ઠેઠ સુધી આવી રીતની ડુંગળીને ટૂંકમાં કોરી જ કરી નાખે. હાવ આમાં જેટલું પણ પાણી હોય ને એ મુક્ત કરી દે ટૂંકમાં. તો આ રીતનો ભૂકો થઈ જાય. ત્યાર પછીનું આગળનું ત્યાર પછીનું તમને બતાવું. આ મશીનમાંથી મિત્રો ડુંગળી જે ડિહાઇડ્રેશન થઈને આવે છે એ તમે જોઈ શકો છો. અહીંયા આવી રીતની કાંઈક ડુંગળી હોય છે. જો આ હજી ગરમ છે થોડી થોડી. જો આ રીતની આખી ડુંગળી ટૂંકમાં મેં તમને બતાવ્યું ને એ રીતના ડિહાઇડ્રેશન થઈ ગઈ છે આ કાંદા. હવે આ આખો સાણો છે. આ જ જગ્યાએથી છે ને બધું અલગ અલગ વસ્તુઓ બને છે. આની આ જ કાંદા હોય પણ બધી અલગ અલગ જગ્યાએ જાય છે. એસીમાં જાય છે. અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો રોલિંગ હાલે છે. એ પણ તમને આગળનું પ્રોસેસ બતાવું. પણ અહીંયાથી જેટલા પણ ડુંગળીના અલગ અલગ કાંઈ પણ પ્રકાર બનાવવાના હોય ને એ અહીંયાથી અલગ અલગ જગ્યાએ થાય છે. કેમ કે આ એક જ વસ્તુ નથી બનતી, બધી અલગ અલગ વસ્તુ આ કાંદાની બને છે. તો એ આગળ જોઈએ આપણે. ડુંગળીનું જે મેકિંગ થઈ રહ્યું છે ને એ બધી અલગ અલગ પ્રવૃત્તિ છે. તમે જોઈ શકો છો આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છે એ કાંદા છે એ જતા હોય છે. જોવો તો આ બધા જ અલગ અલગ પ્રોસેસિંગ થઈ રહી છે. આની નીચે પણ એક પટ્ટો શરૂ છે અને આનો ફેક્ટરો તમે જુઓ ને તો તમને આઈડિયા આવે કે કેવડું જબરજસ્ત છે.
આ બધી અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે. આ જો તમે આખું ફેક્ટરી છે. આ છે ને કપચા કેબલ બને છે. કાંદાની ઉપરનો જે ભાગ હોય ને એનું કટિંગ છે આ બધું. તમે જોઈ શકો છો આ બધી કાંદામાં તમને એ જ રીતનો દેખાય. અલગ વિભાગ પડી જાય. આખો વચ્ચેનો પાર્ટ છે, જો માથું હોય અને ડુંગળીનો પૂછડું હોય, એટલે આ આખું કપચા કેબલ છે. આ એની આખી અલગ જ ઓલી તમને જોવા મળશે. આ રીતની કંઈક છે. આ એનું અલગ જ ડિપાર્ટમેન્ટ થાય છે. જે ડુંગળીના માથા જે કટિંગ નીકળે છે ને એ આ મશીન દ્વારા નીકળે છે. અને આ બધું તમે આ બધા કાંદા છે જો બધા અલગ આ રીતની આખી અલગ પ્રોસેસિંગ હોય છે. તો અહીંયા તમે જોવો ને એટલે આઈડિયા આવી જાય. જો પડે છે ને આ બધી ફાસ્ટ પ્રોસેસિંગ હોય, ઝડપી. તો અહીંયા બધું અલગ પડી જાય છે. અહીંયા તમે જુઓ ને તો હવે આ બધું પેકેટિંગ છે. અહીંયા કપસા જે હતા ને એ અલગ પડી ગયા છે. ત્યાર પછીની જે વચ્ચેનો જે પાર્ટ સારો પાર્ટ છે ને એ આ મશીન દ્વારા આ મશીન વડે તમે આ બેગમાં ભરાઈ રહ્યો છે. નિહાળી શકો છો તમે. આ રીતના બેગ બધા ભરાતા હોય છે. અહીંયા જો તમે આ બધા બેગ ભરાઈ ગયા છે. ત્યાર પછીની વાત કરીએ ને તો આ જે જગ્યા આ પાવડર છે, આ કાંદાનો પાવડર સ્પેશિયલ બની ગયો છે. જો એમનું પણ અહીંયા તો આ બધા મશીન છે ને એ રીતના અલગ કામ કરી રહ્યા છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો સેમ પ્રોસેસ. આ બાજુ પણ એ જ રીતે અલગ કોથળા ભરાઈ રહ્યા છે. અહીંયા જો ભરાય છે એ રીતનું છે. તો આ બધા અલગ ડિપાર્ટમેન્ટ ટોકમાં થઈ ગયા છે. સામેથી જો તમે કાંદા આવી રહ્યા છે. તો આખી કાંઈક પ્રોસેસ કાંદાની છે ને એ બધી અલગ વેચાણેલી હોય મશીનરી બધી. જો આ બધો માલ સ્ટોક થઈ ગયો છે. આ જો આ બધો રેડી થઈ ગયો છે. જો છે ને તો આ રીતનું છે. હવે આપણે ક્યાં બધું જાય છે એ પણ બધું આપણે જાણીએ આગળ. ભાઈ અત્યારના જેટલી પણ પ્રોસેસ તમે જોઈ ને એમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આ પ્રીમિયમ વસ્તુ છે. આ મોંઘી ટૂંકમાં સેલિંગ થાય. તો તમે જોઈ શકો છો. આને શું કહેવાય આપણે? કિબલ તરીકે આને ઓળખવામાં આવે છે. લાલ કાંદાની કિબલ. આ ઓરિજિનલ વસ્તુ. આની વધારે ટૂંકમાં રેટ આવે છે. ત્યાર પછીના બાકી બધા અલગ પેકેટિંગ હોય છે. આ રીતની કાંઈક ફેક્ટરી છે. બીજો તો આ રીતનું બધું પેકેટિંગ થઈ રહ્યું છે. અને આ આખો વિભાગ છે ને એસી વિભાગ છે ભાઈ, ઠંડો વિભાગ છે. એટલે તમને એમ થતું આ એક જ વિભાગ એવો છે કે ઠંડુ છે. અહીંયા સ્ટોક તમે જુઓ ભાઈ, ભરપૂર માત્રામાં સ્ટોક લાગી ગયો. હવે ફાઇનલી પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થાય. વજન કાંટો છે, અહીંયા વજન થાય અને ત્યાર પછી અહીંયા સીલ થાય. આ પેકિંગ કમ્પ્લીટ થાય. આ સંપૂર્ણ રીતની આવી રીતની કાંઈક કાંદાની આખી પ્રોસેસ તમે વિડીયોમાં નિહાળી છે. અને હજી તમને ઘણા બધા ડાઉટ છે કે આ કઈ રીતનો માલ એક્સપોર્ટ થાય છે. તો હવે આપણે થોડુંક શેઠને પૂછીએ કે કઈ રીતનો માલ છે એ એક્સપોર્ટ થાય છે. ખાસ તો શેઠ છે મવાના માર્કેટિંગ યાર્ડના ભાલિયાભાઈ. અને આ ભાઈનું નામ વિજયભાઈ. ભાઈના સપોર્ટથી આપણે તમને જેટલું પણ વિઝિટ કરાવ્યું ને ભાઈના લીધે. આ પહેલાં પણ મવા માર્કેટિંગ યાર્ડનો વિડીયો આપણે બનાવ્યો હતો. એમાં પણ ભાલિયાભાઈએ પૂરો સાથ સહકાર આપ્યો હતો. આ વિડીયોમાં પણ ભાલિયાભાઈએ પૂરો સાથ સહકાર આપ્યો છે. એવું છે. આ જે તમે વસ્તુ જોઈ રહ્યા છો ને વ્હાઇટ કિબલ કાંદાની, આખા એશિયામાં સૌથી વધારે જો ઓલું કરતું હોય ને એક્સપોર્ટ તો એ આપણું મહુવા છે ખાસ ભાઈ. એટલે બહુ મોટી વાત છે. આખા એશિયામાં સૌથી વધારે આનું જે થતું હોય ને તો એ આપણા મહુવાની અંદર થાય. એટલે બહુ મોટું છે ભાઈ મહુવા કાંદા માટે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ બધી છે ને આ બધી વસ્તુ અહીંયા જ બને છે. આ લસણ છે, જો લસણની અમુક વસ્તુ છે. આ ફ્રાય છે. આ બધી કાંદાની છે. જો આ રીતની બધી આખી આપણે જે ફેક્ટરી જોઈ ને એમાં આ રીતનું બધું અલગ ડિપાર્ટમેન્ટમાં બધું બને છે. તો ભાઈ જેટલી પણ તમે કાંદાની આખી પ્રોસેસિંગ જોઈ, આ શેઠ છે, ઓનર છે અહીંયા સતરિયાના. તો ખાસ તો શેઠ આપણે કઈ વેરાયટી અહીંયા બને છે? આપણે અહીંયા ડુંગળી ને લસણનું ડિહાઇડ્રેશન કરીએ છીએ. ડુંગળીમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, પછી પિંક ઓનિયન અને ગાર્લિક, આ બધી વસ્તુ ડિહાઇડ્રેશન થાય છે. બરાબર. અને ખાસ ભાલિયાભાઈ પણ સાથે છે. તો મહુવા વિશે આપણે આ ડુંગળીના કેટલી કારખાના છે અંદાજિત? મહુવાની અંદર 160 પ્લસ ડિહાઇડ્રેશન આવેલા છે અત્યારે. અને તમામ અત્યારે ડિહાઇડ્રેશન શરૂ છે. અને સારામાં સારું પ્રોડક્ટ થાય છે. અને તેમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી તેમજ લસણ, પછી આદુ છે, તમામ વેરાયટીનું પ્રોડક્ટ અહીંયા ડિહાઇડ્રેશનમાં કરવામાં આવે છે. બરાબર. અને ખાસ આ જેટલો પણ માલ બને છે એ એક્સપોર્ટ કઈ જગ્યાએ થાય છે શેઠ? સૌથી વધારે એક્સપોર્ટ આમ યુરોપમાં થાય છે. બધા જર્મની છે, સ્પેન છે, એ બધા કન્ટ્રીમાં થાય છે. પછી
યુરોપ પછી થાય છે, રશિયામાં, અમેરિકામાં, ત્યાં સૌથી બરાબર. વધારે ક્વોન્ટિટીમાં 70% જેવું એક્સપોર્ટ ત્યાં ટૂંકમાં મોસ્ટ ઓફલી જે અહીંયા માલ છે એ વિદેશમાં ટૂંકમાં હા, એક્સપોર્ટ થતો હોય છે. 80% માલ લગભગ એક્સપોર્ટ થાય છે ને 20% પછી આપણે ઇન્ડિયાની ડોમેસ્ટિક ડિમાન્ડમાં સપ્લાય બરાબર. તો તમે વિચારી શકો મિત્રો, જેટલો પણ અહીં 80% જેટલો માલ વિદેશમાં જ અહીંયાથી એક્સપોર્ટ થાય છે. તો આ આપણું મવાનું હતું ભાઈ, કેવું લાગ્યું એ ખાસ બીજું? અને મવાની અંદર અત્યારે સૌથી વધારે મવા માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી આવી રહી છે. ગયા વર્ષે અમારે સફેદ ઓનિયન ફક્ત મવા યાર્ડની અંદર જ 1 કરોડથી વધારે ઠેલા મવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા, અને તે તમામનું પ્રોસેસિંગ આ મવાની અંદર જેટલા ડિહાઇડ્રેશન આવેલા છે તેમાં પ્રોસેસિંગ થયેલું હતું. તેમજ બહોળા પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતોએ સફેદ ડુંગળીનું કર્યું હતું. તેમજ લાલ ડુંગળી પણ એટલી જ પ્રમાણમાં આવે છે, તેનું પણ સારું એવું પ્રોસેસિંગ કરવામાં આવે છે. આ બધી કિબલ છે, પેલી વ્હાઇટ ઓનિયનની કિબલ છે, પછી રેડ ઓનિયનની કિબલ છે, તેમજ વ્હાઇટ ઓનિયન, રેડ ઓનિયનની કિબલ, તેમજ પાવડર મટીરિયલ. આ લસણ છે, આ બિલિસ્ટો આપણે જે કહેવામાં આવે છે કે જે તળીને ડુંગળીની તળીને બનાવવામાં આવે છે તે છે. તેમજ આ રેડ ઓનિયનની કિબલ છે, આ પાવડર મટીરિયલ છે. તેમ વિવિધ પ્રકારના અહીંયા ડિહાઇડ્રેશનની અંદર પ્રોડક્શન બનાવવામાં આવે છે.